ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત મુકેશ જેંજાલા ગ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સુરતથી। ખેડૂત મિત્રો, હું તમને રીંગણની જે ખેતી કરે છે જે ખેડૂતો એને મેં એક મસ્ત પ્લોટ દેખાડવા માંગુ છું। મહારાષ્ટ્રમાં આવેલું છું। અત્યારે અમરાવતી ડિસ્ટ્રિક્ટમાં એક સરસ મજાનો પ્લોટ અહીંયા જોવા મળે છે। તમે જોઈ શકો છો પ્લાન્ટ ટુ પ્લાન્ટ જે આ રીંગણનું ડિસ્ટન્સ છે 1.5 થી 2 ફૂટ છે। વચ્ચેની જે જગ્યા છે 7 થી 8 ફૂટ છે। સાથે આ ખેડૂત મિત્રે તમે જોઈ શકો છો તો આ બાંબુથી એટલે કે વાંસથી આખી સરસ મજાની ટેકનિક યુઝ કરી છે। 2 બાંબુ સાઈડમાં છે, એક અહીંયા છે, આની વચ્ચે ગ્રો વાયર છે અને સાઈડમાં પણ એ ગ્રો વાયર બાંધેલો છે। ખેડૂત મિત્રો, આ પ્લોટ એટલો બધો નીટ એન્ડ ક્લીન છે કે ખરેખર આ ખેડૂત પર એકર 50 ટનથી પણ વધારે પ્રોડક્શન લે છે। એનું મેઇન કારણ છે સારામાં સારી ટેકનિકનો ઉપયોગ કરે છે, મલ્ચિંગનો પણ ઉપયોગ કરે છે, મચાન વિધિનો ઉપયોગ કરે છે અને ખેડૂત છે એ ખેતરને એકદમ ક્લીન રાખે છે। હું તમને એનો બીજો પ્લોટ દેખાડવા માંગીશ મરચીનો, જે તમે જોઈને પણ તમારું મન ખુશ થઈ જશે। यहाँ पे देख सकते हो खेडूत मित्रों તમે જોઈ શકો છો સરસ મજાનો કેવો મસ્ત પ્લોટ છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે। ખેડૂત મિત્રો 50 ટનથી પણ વધારે પ્રોડક્શન આમાં આવી શકે છે, કારણ કે ખેડૂતે આમાં સરસ મજાની ટેકનિકનો ઉપયોગ કર્યો છે। હું તમને બીજો મરચીનો પ્લોટ દેખાડવા માંગીશ, જે મરચીનો પ્લોટ જોઈને પણ તમે કહેશો કે નહીં, ખરેખર જો આવી ખેતી કરીએ તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકશે। ખેડૂત મિત્રો, એનો મરચીનો પ્લોટ છે, તમે જોઈ શકો છો કે આ મરચીનું જે વાવેતર છે છોડથી છોડનું અંતર 1 ફૂટ રાખેલું છે। વચ્ચેની જગ્યા છે 3.5 થી 4 ફૂટ છે, પણ તમે ખાલી પ્લોટ જો જે રીતે મલ્ચિંગ લગાવેલું છે, જે રીતે છોડનું મેન્ટેન કરેલું છે એકદમ નીટ એન્ડ ક્લીન છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તો એકદમ એક સરખો મરચીનો વિકાસ જોવા મળે છે, કારણ કે ખેડૂતે સારી એવી વિધિનો ઉપયોગ કરે છે અને ખેતીમાં જે કંઈ પણ આ મરચીનો જોવે એ સારું શેડ્યુલ મેન્ટેન કરે છે, ફર્ટિગેશન શેડ્યુલ મેન્ટેન કરે છે અને આ ખેડૂત ખરેખર મરચીમાં પણ સારું એવું ઉત્પાદન 30 થી 35 ટન જેવું પ્રોડક્શન ખેડૂત મિત્રો મહારાષ્ટ્રનો ખેડૂત લે છે। હું તમને એનો ત્રીજો પ્લોટ દેખાડવા માંગીશ, જે પ્લોટ છે ટમેટાનો, જે ટમેટાનો પ્લોટ પણ જોઈને તમે ખુશ થઈ જશો। ચાલો મારી સાથે હું તમને ટમેટાનો પ્લોટ પણ દેખાડવા માંગુ। નીટ એન્ડ ક્લીન છે, સારું એવું ખેડૂત મેન્ટેન કરે છે અને આમાં નાનું એવું મતલબ તમને ત્યાં તણખલું પણ નહીં દેખાય, એટલું બધું નીટ એન્ડ ક્લીન આ ખેતરને રાખે છે। એના કારણે આમાં સ્ટીકી ટેપનો પણ ઉપયોગ કરેલો છે, ગ્રો વાયરનો પણ ઉપયોગ કરેલો છે, મલ્ચિંગનો પણ ઉપયોગ કરેલો છે, જેથી કરીને ખેડૂતે ખરેખર સારું એવું ઉત્પાદન મળે છે। હું તમને ટમેટાનો પ્લોટ દેખાડવા માંગીશ, જે પ્લોટ જોઈને પણ તમારું દિલ ગાર્ડન થઈ જશે। ખેડૂત મિત્રો, ખેડૂતનો ત્રીજો પ્લોટ છે, ટમેટીનો પ્લોટ છે। આ એની પાસે 4 થી 5 એકર જ જમીન છે, પરંતુ પ્લોટ એટલા બધા સરસ છે। જો હું તમને વિનંતી કરીશ કે જો તમે અમરાવતી સાઈડ વિઝિટ કરતા હો તો આના પ્લોટની જરૂર મુલાકાત લો। ખૂબ જ સરસ પ્લોટ છે ટમેટીનો પ્લોટ, પણ તમે જોઈ શકો છો એકદમ એની જે મચાન વિધિ છે, જે રીતે વાહડા બાંધેલા છે એ પણ ઇવન ડિસ્ટન્સમાં છે, જે વાયર ઉપયોગ કર્યો છે એ પણ સરસ છે, સાથે સાથે જે છોડથી છોડનું અંતર છે એ પણ મેન્ટેન કરેલું છે। અને આ અત્યારે ટમેટાનો ભાવ આ એરિયામાં 70 રૂપિયા કિલો ચાલી રહ્યો છે। આ ખેડૂત પર એકર 50 ટનથી પણ વધારે પ્રોડક્શન લઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, તમે આનો પ્લોટ જેવો કેટલો સરસ મજાનો દેખાય છે। અહીંયા પણ મરચીનું વાવેતર છે, તે પણ તમે જોઈ શકો છો। મતલબ તમારો પ્લોટ જોઈને તમારું મન એમ થશે કે નહીં, ખરેખર ખેતી કરવી હોય તો આવી રીતના કરવાની, કારણ કે ખેડૂત ખૂબ જ સારી રીતે આ પાકને મેન્ટેન કરી રહ્યો છે। આવી જ નવી માહિતી સાથે હું તમારી સાથે જોડાતો રહીશ। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।